હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો અમે અમારા મોરવાઈ યુવાના ઈકણ આવ્યા તો મતલબ સાંજનો આવ્યા છીએ, ખાસી વાર થઈ. તો હવે હાલ અમે જઈએ છીએ એવાનું ખેતર જોવા જઈએ છીએ. અને આ યુવાના એરંડા તો જુઓ, આ કેટલા ઊંચા ઊંચા થયા જ્યાં મતલબ એ ભાઈ ઓકરી રાખી છે એરંડા ઉતારવા માટે ભાઈ પકાય ના કેટલે. તો હાલ અમે એવા ખેતરમાં જઈએ છીએ, એરંડા થારા થયા છે ભાઈ. અને આ આયરી છે ઘઉં છે. હા આયરા ઘઉં છે. તમાકુની ખેતી ભાઈ જબરી કરીશ. આ ધોણા તો સુંદર જશે. હા તો પણ ભાઈ જો પાણી ચાલુ છે, લાઈટ આવી છે એટલે હા કોબી તો જુઓ ભાઈ કેટલી બધી કોબી થઈ છે. આ જબરી ખેતી કરી છે કોબીની તો તાને મૂળાને બધું આવ્યું છે ભાઈ. ટમેટો ને બમેટો ને ખાસી શાકભાજી કઈ નાખીશ. જો ભાઈ અમે ખોળામાં ભાઈ ખાસું બધું શાકભાજી લીધું છે, પણ એ તો ડેકીમાં મીઠું અમે. હા હા તો ભાઈ અહીંથી અમે ખાસું બધું શાકભાજી રાખીશું લેતા છો. તે અમે શાકભાજી બાકભાજી લઈને પછી ઘેર જઈશું શાંતિથી. એરંડા તો તમે જુઓ ને આમ એટલા ઊંચા છે કે આપણો હાથ હોય આપણે એના પકઈ આખો ચરી જઈએ એરંડા ઉપર. એવડા મોટા એરંડા થયા છો. આવવાનું અજ સજુ આ બાજુ પાણી બધું ભરવાનું ને બધું હોય છે ભાઈ. હાલ અમે જઈએ છીએ મૂળા લેવા. એવાના ઘેર મૂળા લેશું. આવવાનો આ બાજુ જુઓ ઢોર છે એવાનો આવી રહ્યા બધા. અમારા મોરવાઈના ઈકન ભાવ બધું છે. આ બોયડીમાંથી ભાઈ બોર વેણીએ છીએ જો. અરે મૂળા જ મૂળા અને બોર જ બોર. ચલાવો તો ઉપાડો હરખું ઉપાડો બાથમાં લેવાના હોય. હા એમ બાથમાં પકડવાના હોય. હા અમે હવે ઘેર જઈએ છીએ. એકન ચા પાણી સાંજનો કર્યો તો બસ હવે રાગ રાગ અમે લોકો ઘેર જઈએ છીએ. ઘેર જઈને પછી જોઈએ છે એવો વિડીયો બનશે ભાઈ. ભાઈ અમે લોકો ઘેર આવી જઈએ અને હાલ તો એકન બેઠો છીએ. હા ડાયભાભી નીકન બેઠો છીએ. માર્કો તો હશે પણ પછી જઈએ એકન તો થોડી વાર બેહું પછી ઘેર જવું. ઘેર જઈને પછી સીધી રોતવા મંડી પર નહીં ખાસા ના વાગે 5 વાગ્યા ને તો 5 વાગ્યા મોડાથી તમે રોજ છું. હેડો હવે થોડી વાર એકન બેઠી ભાઈ જોઈએ હવે ઘરમાં જઈને છે વિડીયો બનશે. નહીં બને તો પછી આવજો. ટાટા બાય બાય. ઓકે તો ભાઈ ઘેર તો હું સાંજની આવી જતી ખબર છે તો પણ ડાયભાભી નીકળ હતી તો હવે રોધી વધી દીધું છે. રોટલી કરી દીધી છે અને ભાઈ કુબીનું શાક બનાવ્યું છે અમે. અને અમારા અલ્પેશભાઈ ચૂલામાં રોટલી કરી છે ને એના તાપું છું. જો વાગ્યું છે ને કણ થોડો તાપ આલ્યો છે એટલે પગ સારો થાય. તો બસ હાલ તો હવે જમી વમી લેશું પછી જોઈએ. અને મારા રૂમની હાલત કોઈક આવી છે હાલ. હજુ આ બધું જો ત્યાં પડી છે પણ
વડાકું કરું હું હવે થોડા બેસીએ. શાક ચડશે ભાઈ કુબીનું, એટલા માટે કુબીનું શાક થતા છે ને થોડી વાર લાગે ભાઈ, કાચી પછી ભાવના, એટલા માટે કુબીનું શાક ચડશે હું તમને બતાવું. હા તો એમ કહેતી હતી તોથી ભાઈ અમારા ચોકણ હું જઈ હતી અમારા મોરવાઈના એક તો એ ભાઈ મને મૂળા આલ્યા છે. આ તો ફ્રીજ તો જો ચકાચમ ભરેલું છે ને, એ ભાઈ મૂળો તો આજે રાતે ભાઈ મૂળા ખાવામાં આવશે. અને તોથી જે હું લીંબુ લાવી હતી ને લીંબુ આવી રહ્યું છું, મતલબ હું મારા ઘેરથી લીંબુ લાવી હતી. તો આ મૂળાને આપણે મસ્ત હવે કાપી દઈએ, હવે સલાડ તરીકે ખાવા થશે. ચાકુ ઓકે. તો જો ઓયકર ભાઈ મારું કુબીનું શાક ચડશે અને રાતે ખાવા માટે ભાઈ ઓયકણ મેં મૂળાએ કાપી લીધા છે. અને અહીંયા સાઈડમાં બીજું શાક બનશે. ઓકે, ડુંગળી અને સેવનું ભાઈ જેને જે ખાવું હશે એ ખાશે.